પ્રિય દર્શક મિત્રો, હું ડૉક્ટર દિવ્યાંગ ભટ્ટ, સિનિયર લેપ્રોસ્કોપિક અને બેરિયાટ્રિક સર્જન, ગ્રીનલીફ હોસ્પિટલ, પેસુ, સુરતથી આપ સર્વેને આજે ઓબેસિટી વિશે જણાવવા માંગુ છું. ઓબેસિટી એટલે એક મેદસ્વીપણું એવું કહેવાય, અને મેદસ્વીપણાના બધા ઘણા ક્રાઇટેરિયા આવે છે. એ ક્રાઇટેરિયા ડિપેન્ડ્સ ઓન ધી હાઇટ એન્ડ વેટ. બેઝિકલી અમારે એનું BMI કેલ્ક્યુલેટ કરવાનું આવે છે, જેને બેઝલ મેટાબોલિક ઇન્ડેક્સ કહેવાય. એ કેલ્ક્યુલેટ કરી અને એના પરથી આપણે મેદસ્વીપણાનું જે માપદંડ હોય છે તે નક્કી કરતા હોઈએ છીએ. અને એવું કહેવાય કે જેનું BMI 25ની નીચે હોય અથવા 25ની આસપાસ હોય તે માણસ મેદસ્વીપણામાં નથી આવતું. પછી એના ઉપર જેમ જેમ તમારું BMI વધતું જાય એમ તમારું મેદસ્વીપણું વધતું જાય. અને એનું કેલ્ક્યુલેશન બહુ સિમ્પલ છે. દરેક માણસ પોતાની રીતે એનું કેલ્ક્યુલેશન કરી શકતો હોય છે. તમારી હાઇટ સેન્ટીમીટર્સમાં લેવાની અને એને જે બી આગળના બે આંકડા હોય તેને પોઈન્ટ કરી દેવાના. ધારો કે કોઈની 165 સેન્ટીમીટર હાઇટ હોય તો 1.6 લેવાનું અને 1.6 ઇન્ટુ 1.6 જે ગુણાકારનો ટોટલ આવે તેને તમારા વેટ સાથે ડિવાઈડ કરી દેવાનું, એટલે તમારું BMI આવે. હવે BMI સાથે જો તમારી સાથે કોઈ કોમોર્બિડિટીઝ જોડાઈ જાય, એટલે જેમ કે હાઇપરટેન્શન છે, બ્લડ પ્રેશર, તમારું ડાયાબિટીસ છે, થાઇરોઇડની બીમારી છે, એ બધી જોડાતી જાય અને હાર્ટના પ્રોબ્લેમ્સ જોડાતા જાય, એમ તેમ તમારી જે ઓબેસિટીને લીધે થતા પ્રોબ્લેમ્સ છે તે વધતા જાય. એટલે જે એના બધી આ બધાને કોમોર્બિડ કન્ડિશન્સ કહેવાય. ઓબેસિટી પોતે જ એક મોર્બિડ કન્ડિશન છે અને એની સાથે આ બધું એડ થતું જાય એટલે એ બધી કોમોર્બિડ કન્ડિશન્સ છે. તો આપણે આ મેદસ્વીપણું જે છે તેનું શું કરવું જોઈએ માણસે? તો મેદસ્વીપણા માટે દરેક માણસ પોતાની રીતે કરતો જ હોય છે કે દરેકને આજે ફિગર કોન્શિયસ થઈ ગયા છે. તો દરેકને એવું હોય કે મારું ફિગર સારું રહે અને મારું મેદસ્વીપણું ઓછું થાય. છતાં બી ઘણા પ્રોબ્લેમ્સ એવા હોય છે મેડિકલ જેના લીધે મેદસ્વીપણું થતું હોય છે. અને આ ઓબેસિટીનું નિરાકરણ એવું હોય છે કે પહેલા તમારે ડોક્ટરને મળવું જોઈએ. તમને કયા પ્રોબ્લેમ્સ છે તેની જાણકારી જાણવી જોઈએ અને તેનું કંઈક સોલ્યુશન ટ્રીટમેન્ટથી થતું હોય તો તે કરવું જોઈએ. સાથે સાથે આપણે દરેક જણ જાણીએ છીએ કે એક્સરસાઇઝ, જીમિંગ, સાયકલિંગ આ બધા અને તમારી કોઈ બી એનર્જી, તમારું કેલરીઝ બર્ન કરે એ વસ્તુ કોઈ બી હોય તે તમારું કેલરી યુઝ કરે અને એ કેલરી યુઝ થાય તો તમારું ઓબેસિટી ઓછી થાય. એટલે આપણે ઓબેસિટી પહેલા તો ઓછી કરવી જોઈએ. ખાસ કરીને ખોરાક પર ધ્યાન આપવું જોઈએ. જે માણસ ઓબેસ હોય તેને ખોરાક પર બી ધ્યાન આપવું જોઈએ. એટલે આ મલ્ટીફેક્ટોરિયલ છે, સિંગલ ફેક્ટર આમાં હોતું નથી. મલ્ટીફેક્ટોરિયલ છે. દરેક માણસે મલ્ટીફેક્ટોરિયલ એપ્રોચ કરવો પડતો. અને છેલ્લે એવું હોય છે કે ઓબેસિટીની કોઈ જ વસ્તુથી સારું ના થાય તો એની સર્જરી બી હોય છે, જે અમે લોકો કરતા આવીએ છીએ.